જય માતાજી પશુપાલન મિત્રો, અને ફરી તમારા બધા માટે મસ્ત વિડીયો લઈને આવી ગયો છું કે આપણા પશુપાલન ગાય ભેંસ પાડી કોઈ ગરમી કાઢતા હોય ને ગરમી કાઢતા બંધ ના થતા હોય તો એના માટે હું એકદમ દેશી ઉપાય લાવ્યો છું, એકદમ ફ્રીમાં. તો વિડીયો અંત સુધી જોજો, અને જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, એટલે તમને આપણી આ ચેનલમાંથી પશુને લગતા અવારનવાર વિડીયો જોવા મળતા રહે. તો ઘણી સમસ્યા મિત્રો એવી આવે છે, કોમેન્ટ પણ ઘણી એવી આવે છે પશુ ગરમીમાં. તો પશુ અમુક સમય મિત્રો ગરમી કાઢતા પશુ મૃત્યુ પણ પામે છે. તમને બધાને ખબર છે આ પશુને ખતરનાક રોગ કહેતા હોય તો આ ગરમીના કારણે માણસના પશુ મૃત્યુ પણ પામી શકે છે, આપણે બધા જાણીએ છીએ મિત્રો. અને પશુ ગાભણું હોય ત્યારે જ ગરમી કાઢે, અને વિયાતી વખતે એને ફૂલ તકલીફ પડે છે. અને ગરમીના કારણે મિત્રો કારક ઠલવાઈ પણ જાય છે, અને આખી ભેંસ ઠલવાઈ ગઈ હોય તો પણ એમાં પછી મૃત્યુ પામે. અને આપણે 5 મહિના 6 મહિના 7 મહિના એવો ગાભ હોય અને ગરમી કાઢવાની શરૂઆત કરી દે છે, થોડી કરતી. પછી વિયાતી ટાણે મિત્રો 15થી 20 દિવસની વાર હોય ત્યારે એને માણસ આપણે નોરતા હોય છે, દોરીએ બાંધી વિયાતી વખતે એને પાછા છોડી નાખતા હોય છે. તો આવું પણ ઘણા મિત્રો ઉપાય કરે છે, પણ તમારે મિત્રો આ ઉપાય એવો કરવાનો છે કે આજીવન માટે તમારી ભેંસ હોય કે ગાય હોય ગરમીનું કાઢતી બંધ થઈ જાય, વિયા જાય તો તમારી ભેંસને ગરમી દેખાય નહીં તમને. તો એ ઉપાય હું તમને બતાવીશ અંતમાં, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. કારણ કે આપણા માલ એવું વસ્તુ છે કે ગાભણું હોય અને જો આપણે એની કાળજી, એટલે કે ગાભણું હોય ત્યારે એનું ધ્યાન ના રાખીએ તો એ પશુ ઠલવાઈ જાય. અને આપણે નોડવા માટે 2-3 જણા હોય તો આપણે પાછી ગરમીને નોડી દઈએ. તો કોઈ વ્યક્તિ ન હોય ને આપણે એકલા હોય ને વધારે પડતી કાઢ નાખી હોય તો આપણેથી એને નોડાય નહીં. તો આપણે રાતને દિવસ આના ઉજાગરા કરવા પડે. અને આપ સૌ લોકો બધા કંટાળી જ જાવ હોય, વહેલી તકે આપણે આવા બધા પશુ કાઢીએ છીએ, વેચી નાખીએ છીએ. ગાભણું થાય એટલે વેચી નાખીએ, ખોટ ખાઈને આપણે વેચી દઈએ. તો હવે તમારે ખોટ ખાઈને પણ વેચવાનું નથી, અને તમારે રાખવું હોય તો પણ તમે આજીવન રાખશો, ગરમીનું નિશાન હવે નીકળી જશે. તો હવે ચાલો હું તમને બતાવું કે એવો કઈ ઉપાય છે. તો ચાલો, આપ જોઈ શકતા છો મિત્રો કે આંબો છે, અને જો આંબાના મોર લેવાના છે તમારે, જોઈ શકતા છો જો આવા મોર કરમાજેલા જેવા મોર હોય એવા. તો મિત્રો તમારે આવા કરમાજેલા મોર લેવાના છે, અને એક વાસણમાં અને આમ તમારે ખાંડી નાખવાના છે. ખાંડી અને મેલપા સહેજ એવું પાણી નાખવાનું તમારે કેવા પૂરતું, એટલે કે આપણે એક આમ લાડવા જેવો ગોટો થાય ને એવી રીતે થોડુંક પાણી નાખી દેવાનું છે. આવા તમારે 50 ગ્રામ નહીં પણ મિત્રો 30થી 40 ગ્રામ જેટલા આવા મોર લેવાના છે. જેમાં કેરી ન હોય એવા નહીં, પણ તમારે એમ થાય કે કેરી આવવાનો ટાઈમ થઈ ગયો અને એમાં કેરી નથી બેઠી, એટલે કાળા પડી ગયેલા મોર. અને આવા કાળા પડી ગયેલા મોર લેશો અને તમારા પશુ જે ગરમી કાઢતા હશે એને તમે 2-3 દિવસ આ ઉપાય કરશો એટલે તમને ધીમે ધીમે રિઝલ્ટ મળશે. તમારી પશુ જો 1 દિવસ એટલી ગરમી કાઢતી હશે તો બીજા દિવસે એનાથી એટલી ઓછી થઈ જશે. એટલે એવી ધીમે તમારે સહેજ ઓછી થશે, અને આ કોઈ નુકસાન કરતું નથી. હું તમારી સમો ખાઉં છું તો આપણને કેરીની વાસ આવે અને કરસો લાગે, તમારા પશુને કોઈ જાતનું નુકસાનની ઉપાધિ તમારે નહીં રહે. એટલે મેં કીધું ને કે શરૂઆતમાં કે એકદમ દેશી ઉપાય રહેશે, આમાં એક પણ જાતનો તમારે ખર્ચો નથી, અને તમારા ઇજારામાં આ મોર બગાડવાનો પણ નથી. જેમાં કેરી ના બેઠી હોય એવો કાળો પડી ગયેલો મોર હોય એને લેવાનો. આવો તમે 10થી 12 દિવસ એક ધારો કન્ટિન્યુ ઉપાય કરશો. અને ઉપાય ક્યારે કરવાનો એ પણ તમને કહી દઉં, સાંજે કરવાનો અને સવારે કરવાનો, 1 દિવસમાં 2 ફેરી આ ઉપાય કરવાનો રહેશે. એટલે તમારે કોઈ જાતની ઉપાધિ પણ નહીં રહે, અને તમને મિત્રો રિઝલ્ટ મળે તો તમારે કન્ટિન્યુ રાખવાનું. આપણે ઉપાય કર્યો, સારું એવું રિઝલ્ટ મળ્યું છે એટલે હું તમારી સુધી લાવ્યો છે. તો આ તમારે પશુને ગરમી માટે ઉપાય છે દેશી, ચોક્કસપણે ઉપાય કરો. અને વિડીયો હવે ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો, અને તમારા મિત્રોને શેર કરો. મળતા રહીશું આવા કોઈ નવા તમારા માટે ઇમ્પોર્ટન્ટ વિડીયો લાવશે. ત્યાં સુધી બધાને જય માતાજી. તો મિત્રો તમારે આવા કરમાજેલા મોર લેવાના છે, અને એક વાસણમાં અને આમ તમારે ખાંડી નાખવાના છે. ખાંડી અને મેલપા સહેજ એવું પાણી નાખવાનું તમારે કેવા પૂરતું, એટલે કે આપણે એક આમ લાડવા જેવો ગોટો થાય ને એવી રીતે થોડુંક પાણી નાખી દેવાનું છે. આવા તમારે 50 ગ્રામ નહીં પણ મિત્રો 30થી 40 ગ્રામ જેટલા આવા મોર લેવાના છે. જેમાં કેરી ન હોય એવા નહીં, પણ તમારે એમ થાય કે કેરી આવવાનો ટાઈમ થઈ ગયો અને એમાં કેરી નથી બેઠી, એટલે કાળા પડી ગયેલા મોર.
અને આવા કાળા પડી ગયેલા મોર લેશો અને તમારા પશુ જે ગરમી કાઢતા હશે એને તમે 2-3 દિવસ આ ઉપાય કરશો એટલે તમને ધીમે ધીમે રિઝલ્ટ મળશે. તમારી પશુ જો એક દિવસ એટલી ગરમી કાઢતી હશે તો બીજા દિવસે એનાથી એટલી ઓછી થઈ જશે. એટલે એવી ધીમે 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 તમારે સેજ ઓછી થશે અને આ કોઈ નુકસાન કરતું નથી. હું તમારી સમો ખાઉં છું તો આપણને કેરીની વાસ આવે અને કરસો લાગે, તમારા પશુને કોઈ જાતનું નુકસાનની ઉપાધિ તમારે નહીં રહે. એટલે મેં કીધું ને કે શરૂઆતમાં કે એકદમ દેશી ઉપાય રહેશે. આમાં એક પણ જાતનો તમારે ખર્ચો નથી અને તમારા ઇજારામાં આ મોર બગાડવાનો પણ નથી. જેમાં કેરી ના બેઠી હોય એવો કાળો પડી ગયેલો મોર હોય એને લેવાનો. આવો તમે 10 થી 12 દિવસ એક ધારો કન્ટિન્યુ ઉપાય કરશો. અને ઉપાય ક્યારે કરવાનો એ પણ તમને કહી દઉં. સાંજે કરવાનો અને સવારે કરવાનો. એક દિવસમાં 2 ફેરી ઉપાય કરવાનો રહેશે. એટલે તમારે કોઈ જાતની ઉપાધિ પણ નહીં રહે અને તમને મિત્રો રિઝલ્ટ મળે તો તમારે કન્ટિન્યુ રાખવાનું. આપણે ઉપાય કર્યો, સારું એવું રિઝલ્ટ મળ્યું છે એટલે હું તમારી સુધી લાવ્યો છે. તો આ તમારે પશુને ગરમી માટે ઉપાય છે દેશી. ચોક્કસપણે ઉપાય કરો અને વિડીયો હવે ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો. મળતા રહીશું આવા કોઈ નવા તમારા માટે ઇમ્પોર્ટન્ટ વિડીયો લાવશે. ત્યાં સુધી બધાને જય માતાજી. તો મિત્રો તમારે આવા કરમાયેલા મોર લેવાના છે અને એક વાસણમાં અને આમ તમારે ખાંડી નાખવાના છે. ખાંડી અને મેલપા સહેજ એવું પાણી નાખવાનું તમારે કેવા પૂરતું. એટલે કે આપણે એક આમ લાડવા જેવો ગોટો થાય ને એવી રીતે થોડુંક પાણી નાખી દેવાનું છે. આવા તમારે 50 ગ્રામ નહીં પણ મિત્રો 30 થી 40 ગ્રામ જેટલા આવા મોર લેવાના છે. જેમાં કેરી ન હોય એવા નહીં, પણ તમારે એમ થાય કે કેરી આવવાનો ટાઈમ થઈ ગયો અને એમાં કેરી નથી બેઠી એટલે કાળા પડી ગયેલા મોર. અને આવા કાળા પડી ગયેલા મોર લેશો અને તમારા પશુ જે ગરમી કાઢતા હશે એને તમે 2-3 દિવસ આ ઉપાય કરશો એટલે તમને ધીમે ધીમે રિઝલ્ટ મળશે. તમારી પશુ જો એક દિવસ એટલી ગરમી કાઢતી હશે તો બીજા દિવસે એનાથી એટલી ઓછી થઈ જશે. એટલે એવી ધીમે 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 તમારે સેજ ઓછી થશે અને આ કોઈ નુકસાન કરતું નથી. હું તમારી સમો ખાઉં છું તો આપણને કેરીની વાસ આવે અને કરસો લાગે, તમારા પશુને કોઈ જાતનું નુકસાનની ઉપાધિ તમારે નહીં રહે. એટલે મેં કીધું ને કે શરૂઆતમાં કે એકદમ દેશી ઉપાય રહેશે. આમાં એક પણ જાતનો તમારે ખર્ચો નથી અને તમારા ઇજારામાં આ મોર બગાડવાનો પણ નથી. જેમાં કેરી ના બેઠી હોય એવો કાળો પડી ગયેલો મોર હોય એને લેવાનો. આવો તમે 10 થી 12 દિવસ એક ધારો કન્ટિન્યુ ઉપાય કરશો. અને ઉપાય ક્યારે કરવાનો એ પણ તમને કહી દઉં. સાંજે કરવાનો અને સવારે કરવાનો. એક દિવસમાં 2 ફેરી ઉપાય કરવાનો રહેશે. એટલે તમારે કોઈ જાતની ઉપાધિ પણ નહીં રહે અને તમને મિત્રો રિઝલ્ટ મળે તો તમારે કન્ટિન્યુ રાખવાનું. આપણે ઉપાય કર્યો, સારું એવું રિઝલ્ટ મળ્યું છે એટલે હું તમારી સુધી લાવ્યો છે. તો આ તમારે પશુને ગરમી માટે ઉપાય છે દેશી. ચોક્કસપણે ઉપાય કરો અને વિડીયો હવે ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો. મળતા રહીશું આવા કોઈ નવા તમારા માટે ઇમ્પોર્ટન્ટ વિડીયો લાવશે. ત્યાં સુધી બધાને જય માતાજી. તો મિત્રો તમારે આવા કરમાયેલા મોર લેવાના છે અને એક વાસણમાં અને આમ તમારે ખાંડી નાખવાના છે. ખાંડી અને મેલપા